ચોમાસાની આફત અને કુદરતનો પ્રકોપ દેશના વિવિધ ભાગોમાં શરૂ થઈ ચૂક્યો છે. પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી આ ફાટ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે વહીવટીતંત્ર લાચાર નજરે પડી રહ્યું છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ આજે સવારથી જ ભિવંડી શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. આ સતત વરસાદના કારણે ભિવંડીના તમામ નીચાણવાળા વિસ્તારો અને ધમધમતા વેપારી બજારો ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તીનબત્તી માર્કેટ, શિવાજીનગર શાકભાજી માર્કેટ જેવા વ્યસ્ત વ્યાપારી કેન્દ્રોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વેપાર સંપૂર્ણ ઠપ થયો અને રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેમ પાણીનો તીવ્ર પ્રવાહ વહી રહ્યો છે. તીનબત્તી નવીચાલ વિસ્તારમાં આવેલી અસંખ્ય દુકાનો અને એક સ્થાનિક મંદિર સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા. અચાનક પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ અધવચ્ચે ફસાઈ ગયા અને અનેક મોટરસાયકલો તથા કાર રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા અમારા ગ્રાઉન્ડ રિપોર્ટર નરેશ પાટીલે આ સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી. ખાડી કિનારે આવેલા બંદર મોહલ્લા વિસ્તારમાં નદીના બેકવોટર અને વરસાદી પાણી ભેગા થતા જનજીવન દયનીય બન્યું. અહીં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને જાહેર શૌચાલયો પણ પાણીમાં ડૂબી જતા ભારે ગંદકી ફેલાઈ છે. બીજી તરફ દરગાહ વિસ્તારમાં 3 થી 4 ફૂટ જેટલા ઊંડા પાણી ભરાઈ જતા લોકો પોતાના ઘરોમાં જ કેદ થઈ ગયા છે. નગર પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરીને લોકોને સુરક્ષિત રહેવા સૂચના અપાઈ છે. મહારાષ્ટ્રની પવિત્ર ઇન્દ્રાયણી નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે આ વર્ષે ધાર્મિક પરંપરા પર મોટી અસર પડી. શ્રી સંત જ્ઞાનેશ્વર મહારાજ સંજીવન સમાધિ મંદિર ખાતે દર વર્ષે લાખો ભક્તોની હાજરીમાં યોજાનારો ભવ્ય પાલખી પ્રસ્થાન સમારોહ આ વર્ષે ખૂબ જ મર્યાદિત અને ઓછા લોકોની હાજરીમાં યોજવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો. 8 જુલાઈના રોજ બપોરે 3 વાગે નિર્ધારિત આ પ્રસ્થાન ઉત્સવ અગાઉ આલંદીમાં સર્જાયેલી પૂરની જોખમી સ્થિતિને જોતા જ્ઞાનેશ્વર મહારાજ સંસ્થાન સમિતિ આ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. પૂરની સ્થિતિના કારણે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે તીર્થયાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને સામાન્ય જનતા માટે સમાધિ મંદિરના દર્શન સંપૂર્ણપણે બંધ રહેશે. મંદિર વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે માત્ર પસંદગીના અને પરંપરાગત સેવકોને જ મંદિર પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત જો ઇન્દ્રાયણી નદીના જળસ્તર ઊંચા રહેશે અને પૂરના પાણી ઓસરશે નહીં તો છેલ્લી ઘડીએ પાલખી સરઘસનો માર્ગ પણ બદલવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં પડેલા ધોધમાર વરસાદના કારણે કુદરતી સૌંદર્ય અદ્ભુત રીતે ખીલી ઉઠ્યું છે. પહાડ ઉપરથી રસ્તા પર પડતા ધોધના પાણીનું દ્રશ્ય મનમોહક લાગી રહ્યું છે, પરંતુ બીજી બાજુ આ ધોધના કારણે વાહનોના પૈડા થંભી ગયા છે. માલશેજ ઘાટનું પ્રાકૃતિક સૌંદર્ય તેજ પવનના કારણે ઉપરની તરફ વહેતા ધોધ અને ધુમ્મસભર્યા વાતાવરણનો આનંદ માણવા માટે પ્રવાસીઓ ત્યાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે અવરોધાયો છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ખેડ તાલુકામાં આવેલા સહ્યાદ્રી પર્વતમાળા વિસ્તારમાં પણ પૂરજોશમાં વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદના કારણે ચાલુ મોસમની સિઝનનો પુણે જિલ્લાનો પ્રથમ ડેમ કાલમોડી ડેમ તેની સર્વોચ્ચ ક્ષમતા વટાવીને છલકાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા પ્રશાસન દ્વારા અરાલા નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વહીવટીતંત્રએ નદીના કિનારે વસતા રહીશોને સતર્ક રહેવા અપીલ કરી છે. આ દરમિયાન પુણે જિલ્લાના ખેડ તાલુકામાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા અને નિગોજેના મોઈ રોડ પર આવેલી શિવશક્તિ સોસાયટી પરિસરમાંથી એક રૂવાડા ઊભા કરી દે તેવો વિડીયો સામે આવ્યો. અહીં પૂરના તેજ પ્રવાહમાં એક કાર અને તેની સાથે એક વ્યક્તિ પણ તણાઈ ગયો હતો. જોકે સ્થાનિક લોકોની સમય સૂચકતા અને તત્પરતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ અને વ્યક્તિનો જીવ બચી ગયો. મહારાષ્ટ્રના વસઈ વિરાર વિસ્તારમાં પણ આફતો વરસાદ વરસ્યો છે, જેના કારણે નાલા સોપારામાં રસ્તા અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાલા સોપારા પશ્ચિમમાં આવેલા એસટી બસ ડેપોમાં પાણી ભરાઈ જવાના કારણે સરકારી બસોનો વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો. બસો અને કાર અડધી પાણીમાં ડૂબી જતા સ્થાનિક જનજીવન ભારે પ્રભાવિત થયું અને નાગરિકોને રોષે ભરાઈને તાત્કાલિક ડ્રેનેજ સફાઈ અને પૂરના પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં પણ પહાડી વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નર્મદા નદીની જળસપાટી વધી. માલપુર ખાતે નર્મદા અને કનઈ નદીના સંગમ પર આવેલો નાનો રપટા પુલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. ડેમઘાટ વિસ્તારમાં નદીની જળસપાટી વધતા નાના મંદિરો જળમગ્ન બન્યા. સતત વરસાદના કારણે જિલ્લામાં નદી અને નાળાઓમાં પાણીના પ્રવાહમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું.
વહીવટી તંત્રએ લોકોને પાણીમાં ડૂબેલા રપટા અને નદી નાળાઓથી દૂર રહેવા, અનાવશ્યક જોખમ ન લેવા અને સુરક્ષિત સ્થળોએ રહેવાની અપીલ કરી. આ દરમિયાન કરંજીયા વિસ્તારમાંથી પૂરના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા, જ્યાં તુરાડ નદીમાં પૂર આવ્યું અને તેના પરનો પુલ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો. પાણીના પ્રબળ પ્રવાહ સાથે પાણી પુલ પરથી વહી રહ્યું છતાં ઘણા ગ્રામજનો પાણીમાં ડૂબેલા પુલ પર જઈ પ્રવાહ સાથે વહી આવતા સૂકા લાકડા એકત્ર કરી રહ્યા છે અને આ રીતે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. ભારે પ્રવાહ વચ્ચે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે છે. તેથી વહીવટી તંત્ર લોકોને સતત નદીઓ અને ડૂબી ગયેલા પુલોથી દૂર રહેવા વિનંતી કરી રહ્યું છે. છતાં ચેતવણીઓ બાદ પણ કેટલાક વ્યક્તિઓ બેદરકારીથી વર્તી રહ્યા છે. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં સતત વરસાદના કારણે શાહપુરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સિવિલ કોર્ટ સંકુલમાં પાણી ભરાઈ ગયા. હોસ્પિટલના પરિસરમાં પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અને દર્દીઓ તેમજ લોકોને પાણીમાં ચાલવાની ફરજ પડી, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. પાણી ભરાઈ જવાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેનાથી સ્થાનિક ડ્રેનેજ સિસ્ટમ પર મોટા સવાલ ઊભા થયા છે. અનેક વોર્ડમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા અને સ્થાનિક રહીશોએ મ્યુનિસિપલ કાઉન્સિલ અને વહીવટી તંત્ર પાસેથી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. છત્તીસગઢમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા અને સતત વરસાદના કારણે શિવનાથ નદીમાં પૂર આવ્યું. મહમારા અનિકટ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતાથી ભરાઈ ગયો અને હાલ અનિકટ નદીમાં 7 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. આ જોખમી સ્થિતિને જોતા માર્ગ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ તેમજ જનતાને સહકાર આપવા વિનંતી કરાઈ રહી છે. કોઈ પણ કટોકટીને પહોંચી વળવા માટે એસડીઆરએફની ટીમ એલર્ટ પર છે. જોકે હાલ મહામરા એનિકટનો નજારો જોવા માટે લોકો ત્યાં પિકનિક સ્પોટ સમજીને ઉમટી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે. છત્તીસગઢના ગૌરેલા, પેન્ડ્રા, મરવાહી જિલ્લામાં પણ નદી નાળા છલકાયા. રાતભર પડેલા ભારે વરસાદ બાદ જિલ્લાના અનેક જંગલી નાળા અને નાની મોટી નદીઓ ગાંડીતુર બની. જ્યાં એક તરફ સારા વરસાદથી ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા, ત્યાં બીજી તરફ અનેક વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પણ વર્તાઈ રહી છે. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી જિલ્લામાં આવી જ રીતે વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. રાતથી શરૂ થયેલા સતત વરસાદના કારણે જિલ્લાની મોટાભાગની નદીઓ અને જંગલી નાળા છલોછલ ભરાઈ ગયા. ગ્રામીણ વિસ્તારોમાં લોકો સાવચેતી રાખી રહ્યા છે અને વહીવટી તંત્ર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. બીજી તરફ લાંબી રાહ જોયા બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે ડાંગરની રોપણી અને અન્ય ખરીફ પાકો માટે આ વરસાદ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે અને ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી કામે પણ વેગ પકડ્યો છે. છત્તીસગઢના રાયગઢમાં 24 કલાકથી પણ વધુ સમયથી સતત અટકીને વરસાદ ચાલુ છે. વરસાદના કારણે કેલો નદીની જળસપાટી વધવા લાગી અને કેલો ડેમના 4 મોટા દરવાજા ખોલી દેવામાં આવ્યા. આવી સ્થિતિમાં ચક્રપથ માર્ગ પર પાણી ભરાવા લાગ્યું અને જળ સપાટી બિલકુલ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ. દર વર્ષે ચક્રપથમાં પાણી ભરાઈ જતું હતું, જેને ધ્યાનમાં રાખીને થોડા વર્ષો પહેલા તેની ઊંચાઈ વધારવામાં આવી હતી. પરંતુ હવે ફરી એકવાર રોડ પર પાણી ભરાઈ જવાની નોબત આવી ગઈ છે. કેલો ડેમના દરવાજા ખોલાયા બાદ જળ સપાટી હજુ વધવાની શક્યતા છે અને આ સંજોગોમાં નદી કિનારાની વસાહતોના લોકોને સતર્ક રહેવા માટે જણાવાયું છે. વહીવટી તંત્રએ પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે 4 વિશેષ ટીમોની રચના પણ કરી દીધી છે. ઝારખંડના ચાઈબાસામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ચાઈબાસા રાંચી હાઈવે પર ટેબો ખીણમાં આવેલું પ્રખ્યાત પર્યટન સ્થળ હિરની ધોધ છેલ્લા 2 દિવસ દરમિયાન થયેલા વરસાદના કારણે અત્યારે પૂરા વેગ સાથે વહી રહ્યું છે. આ વિસ્તારમાં સતત પડેલા વરસાદને લીધે સ્થાનિક પહાડી ઝરણા અને જળસ્ત્રોતો છલોછલ ભરાઈ ગયા, જેના પરિણામે લગભગ 121 ફૂટની ઊંચાઈએથી પડતો હિરની ધોધ અત્યંત પ્રચંડ વેગ ધારણ કરી અદ્ભુત દ્રશ્યો સર્જી રહ્યો છે. ટેબોખીની લીલીછમ ખીણો, પક્ષીઓનો કલરવ અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. પ્રવાસીઓ હવે હિરની ધોધના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા અને કાયમી યાદો કંડારવા માટે આ અદ્ભુત દ્રશ્યોને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે. હિરની ધોધ સંકુલમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓ પ્રવાસીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે સતત તકેદારી રાખી રહ્યા છે અને વહીવટી તંત્ર લોકોને સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવા વિનંતી કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય થતા ચંબા જિલ્લામાં તેની વિનાશક અસર સંપૂર્ણપણે દેખાવા લાગી.
સતત થઈ રહેલા વરસાદના કારણે જિલ્લાના અનેક ભાગોમાં ભૂસ્ખલન, રસ્તાઓ બંધ થવા, બેખોડો પડવાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ વખતે અત્યાર સુધીનું નુકસાન ગયા વર્ષની સરખામણીમાં ઓછું છે. પરંતુ ચોમાસાની હજુ શરૂઆત હોવાના કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની શકે છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા વરસાદના કારણે જિલ્લામાં અંદાજે 40 રસ્તાઓ હજુ પણ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ છે. આ ઉપરાંત 15 વિસ્તારમાં વીજ પુરવઠો અને 5 વિસ્તારમાં પીવાના પાણીનો પુરવઠો પ્રભાવિત થયો છે. સંબંધિત વિભાગોની ટીમો રસ્તાઓ ફરી શરૂ કરવા અને વીજળી તેમજ પાણીની સેવાઓ વહેલી તકે સામાન્ય કરવા કામે લાગી છે. વરસાદ દરમિયાન હિમાચલના ચંબા જિલ્લામાં 2 અલગ અલગ સ્થળોએ પહાડ પરથી ખડકો પડવાની ઘટનાઓમાં 2 લોકોના કરુણ મોત થયા છે. ખાસ વાત એ રહી કે આ બંને અકસ્માતો એવા સમયે થયા જ્યારે હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું હતું અને બપોરનો સમય હતો, જે દર્શાવે છે કે પહાડો ગમે ત્યારે ધસી શકે છે. આ ઘટનાઓએ પહાડી વિસ્તારોમાં મુસાફરી દરમિયાન વધુ સાવચેતી રાખવાની જરૂરિયાતને વધારી દીધી. દરમિયાન હવામાન વિભાગે આગામી 1 સપ્તાહ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર ચંબાના ઊંચાઈવાળા વિસ્તારોની સાથે નીચાણવાળા વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ચંબાના ડેપ્યુટી કમિશનર મુકેશ રેપસવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે તેઓ યલો એલર્ટને ગંભીરતાથી લે અને બિનજરૂરી મુસાફરીથી બચે. તેમણે જણાવ્યું કે જ્યાં પણ ભૂસ્ખલનની આશંકા હોય ત્યાં અત્યંત સાવચેતી રાખવામાં આવે. જિલ્લામાં બંધ પડેલા તમામ માર્ગો ખોલવા માટે લોક નિર્માણ વિભાગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે, જ્યારે વીજળી અને જલશક્તિ વિભાગની ટીમો પણ પ્રભાવિત વિસ્તારોમાં સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં કામે લાગી છે.